બોલો રાણી છો ડેરાની જે. તો હા ફ્રેન્ડ્સ, આજે આપણે જે રણછોડરાયનું ધામ છે ડાકોર, ત્યાં જે ગોટાનો લોટ મળે છે ને, ડાકોરના ગોટા, બસ આજે આપણે ડાકોરના ગોટાનો લોટ તૈયાર કરીએ અને એ લોટમાંથી આપણે ગોટા બનાવીએ. બરાબર? તો ચાલો આજે આપણે ઘરે જ બનાવીએ ડાકોરના ગોટાનો લોટ અને ડાકોરના ગોટા. ચાલો. આ સફેદ તલ, વરિયાળી, 5 લવિંગ, 5 મરિયા, 1 તમાલપત્ર, જીરું, ધાણા આખા, આ બધાનો મિક્સરમાં પાવડર કરી લઈએ અને 2 થી અઢી વાટકી ચણાની દાળનો પણ અધકચરો મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. બરાબર? હવે આ ગરમ તેલ 2 ચમચા રેડ્યું છે અને આ બીજું મરચું, હળદર, મરચું, ગરમ મસાલો, ખાંડ, મીઠું, ધાણા જીરું અને 5 મરિયા છે અને આખા ધાણા છે. આ એક લીંબુ નીચવી દઈશું. સૂકી પલાળી રાખેલી મેથી હતી, એ મેથી પણ આપણે એડ કરી દઈશું. એમાં 2 ચમચી જેટલી તે પાણીમાં પીનાળી રાખી હતી એ એડ કરીશું અને એકદમ ઠંડુ દૂધ લઈશું. એકદમ ઠંડા દૂધમાં આપણે આ લોટ બાંધી દઈશું. હવે અને થોડી વાર રવા દઈશું. હવે તેલ ગરમ કરવા મૂકીશું એક બાજુ અને ટાટા સોડા, જે મીઠો સોડા હોય છે તે 1 ચમચી અડધી ચમચી જેટલો નાખી અને 10 મિનિટ માટે પાછું રહેવા દેવાનું. પછી એના ગોટા ઉતારી લેવાના ગરમ તેલમાં. મધ્યમ જ ગેસ રાખવાનો, એટલે અંદરથી પણ કાચા ના રહેવા જોઈએ અને બહારથી ક્રિસ્પી, અંદરથી નરમ અને બિલકુલ ડાકોરના ગોટાના જેવો જ ટેસ્ટ આવશે. થઈ ગયા.